માલપુર 4 રસ્તા હાઈવે પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય યથાવત। દર વર્ષે માલપુર 4 રસ્તા હાઈવે પર મોટા ખાડા પડી જાય છે, ત્યારે આ વર્ષ પણ માલપુર ચોકડી પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે। તેના કારણે ગોધરા શામળાજી હાઈવે ટ્રાફિક રહેતો હોવાથી રહી અવરજવર કરનારા લોકોને ઘણી મુશ્કેલ પડે છે। ત્યારે માલપુર ચોકડી ઉપર અને હાઈવે પર પડી ગયેલા મોટા ખાડાઓની વાહન ચાલકોને હાલતીના કારણે ખાડાઓનું સમારકામ અને બમ્પ બનાવવાની લઈને લોક માંગ ઉઠી છે। જ્યારે ગુજરાત વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજીભાઈએ જણાવ્યું હતું કે જલ્દીથી જલ્દી આ ખાડાઓનું સમારકામ અને બમ્પ બને એવી પ્રશાસનને અપીલ છે। મનોમંથન વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી। માલપુર ચોકડી ઉપર દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભયંકર ખાડા પડી રહ્યા છે। આ રોડ નક્કર કામ થતું નથી। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલ નાકાના અધિકારીને પણ આવેદન 6 મહિના પહેલા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બમ્પ મૂકવા જોઈએ અને જે ચેતવણી બેનર લગાવવા જોઈએ દરેક જગ્યાએ, એ પણ એક પણ પ્રશ્ન હલ થયો નથી। અને દર સાલ જ્યારે વરસાદ આવે ત્યારે મોટા ખાડા પડી રહ્યા છે। ખરેખર મને એવું લાગી રહ્યું છે કે જે સાકરિયાની અંદર અકસ્માત થયો હતો ભયંકર, એમાં નિર્દોષ માણસ જીવ ગુમાયા હતા, તેવી જ ઘટના માલપુર ચોકડી ઉપર ખરેખર ભયંકર અકસ્માત થશે અને નિર્દોષ માણસના જીવ ગુમાવા લાગે એવું લાગી રહ્યું છે। તંત્રને બેદરકારીના કારણે કોઈકનો જીવ ગુમાવે છે, વારંવાર અહીં અકસ્માતો થાય છે, તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે। તો અમે તંત્રને વિનંતી કર્યું છે કે તાત્કાલિક પોલીસ સ્ટેશન આગળ બમ્પ મૂકવા જોઈએ, સાઇન બોર્ડ લગાવવા જોઈએ અને તાત્કાલિક આ જે ખાડા પડી રહ્યા છે તાત્કાલિક રિપેરિંગ થવા જોઈએ અને નક્કર કામ થવું એવી તંત્રને અમે વિનંતી કરીએ છીએ।